નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। જજના દિલ્હી ખાતેના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગ્યા પછી જજને સંડોવતું જૂનું કૌભાંડ જાહેર થતા સનસનાટી। મકાનની જગ્યાએ ખુલ્લા પ્લોટ દર્શાવી સરકારને છેતરતા ચતુરોને સાણસામાં લેતી રાજ્ય સરકાર। 22 વર્ષ પછી સોમનાથ મંદિર નજીક સેંકડો દબાણો હટાવવાનો કોર્ટનો આદેશ આવતા દોડધામ। જામનગરના નવા રિંગ રોડ સહિત 5 મહત્વના કામો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા મેયર સહિતના પદાધિકારીઓ। જામનગરમાં રખડતા પશુને કારણે વધુ એક યુવાનનો અકસ્માતમાં ભોગ લેવાતા કોર્પોરેશન સામે નગરજનોમાં રોષ। હવે જોઈએ સમાચાર વિગતવાર। દિલ્હી હાઈકોર્ટમાં ન્યાયાધીશ યશવંત વર્માના સરકારી બંગલામાંથી કથિત 15 કરોડ રૂપિયા રોકડા મળી આવવાની ઘટના બાદ તેઓ ફરી ચર્ચામાં છે। વાસ્તવમાં તેમના નિવાસ સ્થાને આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ આગ ઓલવવા ગઈ હતી અને આ દરમિયાન કેસનો ઢગલો મળી આવ્યો હતો। હાલ આ મામલે તપાસ ચાલી રહી છે ત્યારે વર્મા વિરુદ્ધના એક જૂના કૌભાંડની ફરી ચર્ચા શરૂ થઈ છે અને કૌભાંડમાં વર્માનું નામ આરોપી તરીકે હતું। ઉત્તર પ્રદેશના હાપુડ જિલ્લામાં સિમ્ભોલી સુગર મિલ્સ લિમિટેડ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સમાંથી લીધેલી કરોડો રૂપિયાની લોનનો કંપનીએ ખોટી રીતે ઉપયોગ કરવાનો આરોપ લાગ્યો હતો, જેમાં સીબીઆઈએ વર્ષ 2018માં કંપની વિરુદ્ધ તપાસ શરૂ કરી હતી। બેંકે આક્ષેપ કર્યો હતો કે કંપનીએ ખેડૂતો માટે જારી કરવામાં આવેલા 97.85 કરોડ રૂપિયાની લોનનો દુરુપયોગ કર્યો હતો। આ કૌભાંડને મે 2025 સુધી સંભવિત છેતરપિંડી માનવામાં આવી હતી અને તે અંગે આરબીઆઈને રિપોર્ટ કરવામાં આવ્યો હતો। સીબીઆઈએ આ કેસમાં 12 લોકો વિરુદ્ધ એફઆઈઆર નોંધી હતી, જેમાં યશવંત વર્માનું 10મા આરોપી તરીકે નામ દાખલ કર્યું હતું। જો કે બાદમાં ધીમી ગતિએ તપાસ ચાલી અને કોઈ મોટી કાર્યવાહી પણ કરવામાં ન આવી હતી। તે સમયે વર્મા કંપનીના નોન એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા। ઘણા લોકો પોતાના તૈયાર મકાનો અન્ય લોકોને વેચે છે ત્યારે દસ્તાવેજ બનાવતી વખતે મકાનના ફોટા રજૂ કરવાને બદલે ગમે તે ખુલ્લા પ્લોટના ફોટા રજૂ કરીને પ્લોટનું વેચાણ કરવામાં આવ્યું છે। એ પ્રકારના દસ્તાવેજો બનાવી સરકારને છેતરે છે અને એ રીતે ઓછી સ્ટેમ્પ ડ્યુટી ભરીને તંત્ર સાથે છેતરપિંડી કરે છે। આ પ્રકારની છેતરપિંડીઓ અટકાવવા સરકારે આ સમગ્ર પ્રોસેસમાં વધુ એક ફિલ્ટર દાખલ કરી દીધું છે। મહેસૂલી કાયદામાં ઝંઝટ તથા છટકબારીઓ દૂર કરવા માટે રાજ્ય સરકાર દ્વારા વખત કાયદાનું સરળીકરણના કે ફેરફાર કરવામાં આવે જ છે। હવે બાંધકામવાળી મિલકતમાં ખુલ્લી જમીન દર્શાવીને સ્ટેમ્પ ડ્યુટી ચૂકવણીમાં થતી ગેરરીતિ રોકવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે, જે અંતર્ગત આગામી 1 એપ્રિલથી ખુલ્લી જમીનના દસ્તાવેજોમાં અક્ષાંશ રેખાંશની નોંધ સાથે ફોટોગ્રાફ જોડવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે। મિલકત દસ્તાવેજની નોંધણી લઈને સરકારે મોટો નિર્ણય લીધો છે। આ નિર્ણયથી મિલકતની ખરીદ વેચાણ પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં થતા નુકસાનને રોકી શકાશે। નવા નિયમ અંતર્ગત હવેથી ખુલ્લા પ્લોટના દસ્તાવેજોમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે। આ નિયમ 1 એપ્રિલ 2025થી રાજ્યની તમામ સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં લાગુ પડશે। જો દસ્તાવેજમાં આ વિગતો નહીં હોય તો નોંધણી સ્વીકારવામાં આવશે નહીં। સોમનાથ મંદિર નજીક નવા રામ મંદિર સામે આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસ આવેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી આજે શુક્રવારે શરૂ કરવામાં આવી છે। સોમનાથ ટ્રસ્ટની માલિકીની સર્વે નંબર 37/1માં આવેલી કુલ 34,644 ચોરસ ફૂટ પ્રતિવાદિત જમીનમાં આવેલા 40થી વધુ રહેણાંક મકાનમાં 150 જેટલા લોકો વસવાટ કરતા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે વર્ષ 2003માં આ મામલે વેરાવળ કોર્ટમાં કેસ ચાલ્યો હતો। એને લઈને 2018માં કોર્ટે સોમનાથ ટ્રસ્ટની તરફેણમાં ચુકાદો આપ્યો હતો અને કોર્ટે વિવાદાસ્પદ જગ્યા ખાલી કરવાનો હુકમ કર્યો હતો। જો કે તેમ છતાં દબાણકારો દ્વારા જગ્યા ખાલી ન કરાઈ હતી। વારંવાર નોટિસો છતાં જમીન ખાલી કરવામાં ન આવતા આખરે આજે કોર્ટ કમિશન દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું જામનગરના પદાધિકારીઓ ગાંધીનગરમાં ઢોરના કારણે યુવાનનો ભોગ, મધુરાષ્ટક રસપાન મહોત્સવ અને લાલપુરમાં આરોગ્ય કેમ્પ। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ। જામનગર મહાનગરપાલિકા હસ્તકની આવાસ યોજનામાં બાકી રહેલ 87 ફ્લેટમાં આપનો એક ફ્લેટ બુકિંગ કરાવવાની સુવર્ણ તક। મુખ્યમંત્રી ગૃહ યોજના EWS પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000, સ્થળ બોમ્બે આવાસની બાજુમાં। મુખ્યમંત્રી ગૃહ યોજના LIG 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન, કિંમત 7.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 35,000, સ્થળ MP શાહ ઉદ્યોગનગરની પાછળ। પ્રધાનમંત્રી આવાસ યોજના
EWS 1 પ્રકારના એક બેડરૂમ હોલ કિચન કિંમત 3 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 30,000 અને પ્રધાનમંત્રી આવાસ યોજના EWS 2 પ્રકારના 2 બેડરૂમ હોલ કિચન કિંમત 5.5 લાખ, મેન્ટેનન્સ ડિપોઝિટ 20,000. સ્થળ બેડી રેલવે ઓવરબ્રિજ પાસે. આવાસ યોજનામાં પીવાનું પાણી, લાઇટિંગ, ભૂગર્ભ ગટર, આંતરિક રસ્તાઓ, ગાર્ડન, ચિલ્ડ્રન પ્લે એરિયા, ઓટોમેટિક લિફ્ટ તેમજ ફાયર સેફ્ટીની સુવિધા સાથેના રહેવા માટેના આવાસો તૈયાર છે. વાર્ષિક આવક 1 લાખથી 3 લાખ સુધી ધરાવતા અરજદારો જ આ આવાસ યોજનામાં ભાગ લઈ શકશે. ફોર્મ મેળવવાનું તથા પરત કરવાનું સ્થળ HDFC બેંક પાર્ક કોલોની, જોગર્સ પાર્કની સામે. અરજી કરવાની છેલ્લી તારીખ 31/3/2025. અરજી ફોર્મ ભરવા તેમજ અન્ય કોઈ માર્ગદર્શન માટે હાઉસિંગ સેલ શાખા, 4થો માળ, જામનગર મહાનગરપાલિકા કચેરી, જામનગર. હાલારની સૌથી મોટી અને NABH સર્ટિફાઈડ હોસ્પિટલ ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. ધ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં કાર્ડિયોલોજી, ન્યુરોસર્જરી અને યુરોસર્જરી માટે સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ, ક્રિટિકલ કેર, ઓર્થોપેડિક, જોઈન્ટ રિપ્લેસમેન્ટ, જનરલ સર્જરી, જનરલ મેડિસિન, ગાયનેકોલોજી અને પીડિયાટ્રિક વિભાગમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા સારવાર. આ ઉપરાંત 24 કલાક ઇમરજન્સી વોર્ડના ICUમાં 9 બેડની વિશેષ સુવિધા, ડિલક્સ રૂમ, સ્પેશિયલ રૂમ અને જનરલ રૂમમાં 172 બેડની આહલાદક વ્યવસ્થા. ICU વિભાગમાં એક સાથે 50 બેડ, 7 ઓપરેશન થિયેટર, સિટી સ્કેન, સોનોગ્રાફી, એક્સરે મશીન, લેબોરેટરી અને મેડિકલ સહિતની વ્યવસ્થા એક જ છત નીચે. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400 થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા, દર્દીઓની સેવા માટે હંમેશા તત્પર. ઓશવાળ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં. જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ. બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતી, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબલે ઇન્ડિયા, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 86 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર મહાનગરપાલિકાની PRO શાખાએ આજે 22મી માર્ચે જાહેર કર્યું છે કે ગઈકાલે 21મી માર્ચે શહેરના વિકાસ કામો માટે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, કોર્પોરેશનના શાસક પક્ષના નેતા અને દંડક મુખ્યમંત્રીની મુલાકાત માટે ગાંધીનગર ગયા હતા. આ મહાનુભાવોએ મુખ્યમંત્રી સમક્ષ જુદા જુદા 5 મુદ્દાઓની રજૂઆત કરી હોવાનું PRO શાખાએ જણાવ્યું છે. આ 5 મુદ્દાઓમાં પ્રથમ મુદ્દો એ છે કે જામનગર શહેરની નજીક હાઈવે પર જુદા જુદા ઉદ્યોગો આવેલા હોય. હાલના બાયપાસને સમાંતર નવા રિંગ રોડની જરૂરિયાત છે. આથી રાવલસર અને સરમદથી દરેડ સુધી 60 મીટર પહોળો DP રોડ ડેવલપ કરવા અંદાજે 14 કિલોમીટર લંબાઈનો રિંગ રોડ બનાવવો જરૂરી છે. આ માટે મેરીટાઈમ બોર્ડ અને માર્ગ મકાન વિભાગ તથા મહાનગરપાલિકા એમ ત્રણેય વિભાગોને સરકાર અલગ અલગ પ્રકારની જરૂરી સૂચનાઓ આપી આ કામગીરી પૂર્ણ કરાવે એવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત પદાધિકારીઓએ મુખ્યમંત્રી સમક્ષ એમ કહ્યું છે કે જામનગરના રિવરફ્રન્ટ પ્રોજેક્ટને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે અને ચોમાસાની આગામી સિઝનને ધ્યાનમાં લઈ જામનગરની નદીની મૂળ સ્થિતિ માટે પહોળાઈ અને લંબાઈમાં ખોદકામ કરવા માટે સરકાર તરફથી વહેલી તકે ગ્રાન્ટના નાણાં રિલીઝ કરવામાં આવે.
આ ઉપરાંત પદાધિકારીઓએ ત્રીજી રજૂઆત એવી કરી છે કે જામનગરના દરેડ અને દરેડ આજુબાજુના ઉદ્યોગોમાં હાલ મિલકતોને બિલ્ડિંગ યુઝ પરમિશન GIDC દ્વારા આપવામાં આવે છે, જેને કારણે કામોમાં ઘણો વિલંબ થાય છે. આ તમામ ઉદ્યોગનગરો જામનગર મહાનગરપાલિકાની હદમાં આવી ગયા છે અને ઉદ્યોગનગરમાં એસોસિએશને આ માટે કોર્પોરેશન સાથે MOU કરેલું છે તથા SPV કંપની પણ બનાવવામાં આવી છે. આથી આ તમામ ઔદ્યોગિક વિસ્તારોમાં બિલ્ડિંગ યુઝ પરમિશન આપવા અંગેની સત્તાઓ મહાનગરપાલિકાને આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત મુખ્યમંત્રી સમક્ષ ચોથી રજૂઆત એવી કરવામાં આવી છે કે જૂના જામનગરની અંદર GDCRના હાલના નિયમો મુજબ અમુક બાંધકામો માટે પુરાતત્વ વિભાગની મંજૂરી લેવી પડે છે. આ વહીવટી પ્રક્રિયામાં ખૂબ જ વિલંબ થાય છે. આથી આ અંગેની સત્તા લોકલ ઓથોરિટીને આપવામાં આવે અને લોકલ ઓથોરિટી આ મંજૂરીઓ આપે તે પ્રકારની રજૂઆત થઈ છે. આ ઉપરાંત મહાનુભાવોએ મુખ્યમંત્રી સમક્ષ પાંચમી રજૂઆત એવી કરી છે કે જામનગર માટે GDCRના નિયમોમાં ફેરફાર કરવામાં આવે. આ રજૂઆતમાં કોર્પોરેશને એમ જણાવ્યું છે કે 150 ચોરસ મીટરથી નાના મકાનો હોય તેવી જગ્યાએ રોડની પહોળાઈના હિસાબે મકાનોની હાઇટનો પ્રશ્ન ઊભો થાય છે, જેને કારણે સેટબેક મૂકવો પડે છે. આ પ્રકારના કિસ્સાઓમાં જૂના જામનગરની અંદર જે મકાનો છે તેના માટે અન્ય મહાનગરોમાં જે પ્રકારની જોગવાઈ કરવામાં આવી છે તેવી જોગવાઈ જામનગરમાં અમલી બનાવી શકાય તે માટે GDCRમાં જરૂરી સુધારાઓ કરી આપવામાં આવે. મહાનગરપાલિકાના આ 5 મહાનુભાવો દ્વારા આ ઉપરાંત જામનગરને સ્પર્શતા હોય તેવા વિવિધ પ્રશ્નો બાબતે રજૂઆતો કરવામાં આવી છે, જેના પ્રત્યુત્તર રૂપે મુખ્યમંત્રીએ જણાવ્યું છે કે કોર્પોરેશન દ્વારા વિકાસના જે પ્રોજેક્ટ મંજૂરી માટે સરકારમાં મોકલવામાં આવશે તેને મંજૂરી આપવા અંગે તાકીદે કાર્યવાહી કરવામાં આવશે. આ પ્રકારની ખાતરી મુખ્યમંત્રી દ્વારા આપવામાં આવી છે એમ મહાનગરપાલિકાની PRO શાખાની યાદીમાં જણાવવામાં આવ્યું છે. જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રડા રોડ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં યુવાનનો ભોગ લેવાયો છે. વધુ એક વખત રખડતા ઢોરને કારણે જીવલેણ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં જામનગરના કોળી સમાજના અગ્રણીના પુત્રના મોતના જીવલેણ અકસ્માતને કારણે કોર્પોરેશનની નીતિઓ વિરુદ્ધ રોષ જાગ્યો છે. જામનગરના કોળી સમાજના પ્રમુખ વનરાજભાઈ પારેજિયાનો પુત્ર મયુર GJ10 CR 6902 નંબરનું એક્ટિવા લઈ રડા રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના સ્કૂટર નજીકથી એક ઢોર પસાર થતું હતું. આ ઢોરને તારવવા તેણે પોતાનું એક્ટિવા રોડ વચ્ચે લીધું ત્યારે આ એક્ટિવા એક બાઇક સાથે અથડાઈ ગયું હતું, જેને કારણે મયુર નામનો એક્ટિવા ચાલક રોડ પર ફેંકાઈ ગયો હતો. બરાબર આ જ સમયે ત્યાંથી પસાર થઈ રહેલા એક ટ્રકની મયુરને ઠોકર લાગતા ગંભીર ઇજાઓને કારણે મયુરનું મોત થયું છે. આ સમગ્ર ઘટનાના વિડીયો ફૂટેજ પરથી આ તમામ વિગતો બહાર આવી છે. મૃતકના કાકા દિનેશ સવસીભાઈ પારેજિયાએ આ ઘાતક અકસ્માત અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ બનાવ જે સ્થળે બન્યો ત્યાં નજીકમાં સોના ચાંદીની દુકાન ધરાવતા શુભ સોની નામના યુવાને આ અકસ્માત અંગે આપેલી વિગતો પ્રસ્તુત છે. હું જકાતનાકા ગોકુલનગર રડા રોડ ઉપર એક પાર્વતી જ્વેલર્સ નામક દુકાન ચલાવું છું. મારી દુકાનની સામે કાલે રાતના એક એક્સિડન્ટ થયેલું છે, રાતના 10:30 વાગ્યા આસપાસ, જેમાં એક ભાઈનો જીવ વયો ગયો છે માથું ફાટવાથી. એમાં ઢોરના કારણે ભાઈનો જીવ વયો ગયો છે. હવે ઢોર વચ્ચે આવ્યું ને એમની ગાડીમાં ભટકાણું એટલે ખટારા નીચે એનું માથું વયું ગયું છે. હવે આ બનાવ બન્યો એક્ઝેક્ટ દુકાન મારી દુકાનની સામે બનેલો છે. એટલે અમે આ સરકારને આ વસ્તુથી જાણ કરીએ કે આ રોડ ઉપર આવા કેસ રોજના એટલા વધી જવાના કારણે ઢોરનો ત્રાસ એટલો વધી ગયો છે, ગમે ત્યારે દોડાદોડી કરે છે. આ બધું જોઈને અમે એક દરખાસ્ત કરી છે કે તમે આ બાબત ઉપર વહેલેસર કંઈક કામગીરી બતાવશો તો આ જીવના જે જોખમ છે એ થોડાક ઓછા થાય. જામનગરના રણજીતનગરમાં આવેલી લેઉવા પટેલ સમાજની વાડીમાં તાજેતરમાં મધુરાષ્ટકનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ત્રિદિવસીય કાર્યક્રમ ભગવદ ગુણગાન મહોત્સવ અંતર્ગત યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમનું નામ મધુરાષ્ટક રસપાન મહોત્સવ ભાગ 2 એવું રાખવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં પોરબંદરની હવેલીના પૂજ્ય શ્રી જય વલ્લભ મહોદય દ્વારા જામનગરના સર્વે વૈષ્ણવો સમક્ષ પુષ્ટિ માર્ગીય વલ્લભી સૃષ્ટિના શ્રી મધુરાષ્ટકના પાઠનું રસપાન રજૂ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં દરરોજ બપોરે 3:30 થી 6:30 વાગ્યા સુધી રસપાન રાખવામાં આવ્યું હતું. જામનગરના વલ્લભી સૃષ્ટિના મનોરથી વૈષ્ણવ અગ્રણીઓ ગોવિંદભાઈ ભાટુ, ગંગદાસભાઈ ગજેરા, સાગર ઘાડિયા, મુકેશભાઈ અકબરી, અજય સોજીત્રા તથા કિશનભાઈ કમાણી દ્વારા આ રસપાન મહોત્સવનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સૈકાઓ પહેલા દેશમાં ધાર્મિક અંધાધૂંધી પ્રવર્તી રહી હતી, ત્યારે પૂજ્ય શ્રી મહાપ્રભુજીએ દેશના વિવિધ 84 સ્થળોએ ભાગવત સપ્તાહનું આયોજન કરીને વલ્લભ સૃષ્ટિના સર્વે વૈષ્ણવોને એક અનોખો રાહ ચીંધ્યો હતો, જેમાં શ્રી મહાપ્રભુજીએ વેદ અને ઉપનિષદો તેમજ ભગવદ્ ગીતા વગેરે ધર્મગ્રંથોના સારને એકત્ર કરીને મધુરાષ્ટકની વિવિધ ભાગોમાં રચના કરી હતી.
લેવા પટેલ સમાજમાં ગત તારીખ 19 થી 21 માર્ચ સુધી પૂજ્ય શ્રી જય વલ્લભ મહોદય દ્વારા આ મધુરાષ્ટકના બીજા ભાગનું શ્રી મુખે પાઠ કરીને વલ્લભી સૃષ્ટિના વૈષ્ણવોને માર્ગદર્શન આપ્યું હતું અને બહોળી સંખ્યામાં ઉપસ્થિત વૈષ્ણવો કૃષ્ણની ભક્તિમાં તરબોળ થયા હતા. મધુરાષ્ટકના આ કાર્યક્રમમાં શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ વિમલભાઈ કગથરા, જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા તથા કોર્પોરેટર ગોપાલભાઈ સોરઠિયા અને ન્યારાના રાજુભાઈ કક્કડ વગેરે હાજર રહ્યા હતા અને મધુરાષ્ટકના પાઠનું રસપાન કર્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ અંગે જામનગરના સ્થાનિક વૈષ્ણવ અગ્રણીઓ ગંગદાસભાઈ ગજેરા, ગોવિંદભાઈ ભાટુ અને ઘનશ્યામભાઈ અજોડિયાએ આપેલી વિગતો પ્રસ્તુત છે. અનેક તાલવાદ્યો વાગે છે, વીણાઓ વાગી રહી છે, દેવતાઓ આકાશમાં આવ્યા, ગંધર્વો આકાશમાં આવ્યા, પુષ્પવૃષ્ટિ સાથે અનેક પોતપોતાના વાદ્યો વગાડી રહ્યા છે અને ત્યાં પ્રભુ નૃત્ય કરે છે. આ રાસ રસથી પરિપૂર્ણ એક અલૌકિક પદાર્થ છે અને રાસનો પ્રારંભ થયો. 5 પ્રકારે પ્રભુએ રાસમાં જીવોને રમણનું અલૌકિક સુખ પ્રદાન કર્યું છે, અલૌકિક રસનું દાન કર્યું છે. 5 પ્રકારે. આત્મના પ્રથમા લીલા, મનસા તુ તતઃ પરા, વાક્ પ્રાણેસ્તુ તૃતીયા સ્યાત, ઇન્દ્રિયેસ્તુ તતઃ પરા, શારીરી પંચમી વાચ્યા, તત્વ રૂપમ પ્રતિષ્ઠિતમ. પોતાના અલૌકિક સ્વરૂપને સ્થાપવાને માટે આ રાસમાં 5 પ્રકારે ઠાકોરજીએ રમણ કર્યું છે. આ 4 વસ્તુથી એમાં સમાનતા કરી છે કે નહીં, આ પુષ્ટિ જીવ, પુષ્ટિસ્થ જીવ એ સમાન છે, પ્રભુની એક રસ છે, એક જેવો છે, આમાં કોઈ ભેદ નથી. સૌથી પહેલા સ્વરૂપ, પ્રભુનું સ્વરૂપ કેવું? નિર્દોષ પૂર્ણ ગુણ વિગ્રહ આત્મતંત્રો, આનંદ માત્ર કર પાદમ કોદરાદિ. તેમના આપાદ મસ્તકમાં આનંદ રસ વિદ્યમાન છે, જે સર્વત્ર મધુર છે, જેમનું સુંદર હાસ્ય જીવોને ઉન્મત્ત કરી દે છે, જેમની નાસિકાના અગ્રભાગનું મુક્તાફલ જીવોને સ્તબ્ધ કરી દે છે. એક એક શ્રીયમ જુઓ, પ્રભુના મસ્તકનું વર્ણન, અલકોનું વર્ણન, પ્રભુના નેત્રોનું વર્ણન, પ્રભુની ભ્રુકુટીનું વર્ણન. આ પ્રભુની ભ્રુકુટી શું છે ખબર છે? ધનુષ છે, ધનુષ. શ્રી જય વલ્લભ મહોદય પોરબંદર હવેલીવાળાએ મધુરાષ્ટક પર 2024માં વચનામૃત રસપ્રદ કરેલ છે અને આ વર્ષે પણ બીજી પુષ્ટિ માર્ગે મધુરાષ્ટક રસપાન મહોદય આ વખતે 19 થી 21 માર્ચ સુધી રસપાન આપેલ છે અને આ છેલ્લો દિવસ છે. અને જે અધૂરું મધુરાષ્ટક છે તે ત્રીજો ભાગ થી પછી 6 થી 7 મહિના પછી તે મધુરાષ્ટક ભાગ પૂરો કરશે. 2-3 દિવસથી આ માહોલ, જે વૈષ્ણવો ઘણા સમુદાયોમાં રસપાન કરવા માટે આવેલ છે. મધુરાષ્ટકમ રસપાન મહોત્સવમાં એટલું બધું અદ્ભુત અને પુષ્ટિ માર્ગ વિશે એટલું અદ્ભુત જ્ઞાન પીરસ્યું કે જેને અલૌકિક આનંદ આવ્યો, જેનો અલૌકિક બધા વૈષ્ણવોએ અલૌકિક આનંદ પ્રાપ્ત કર્યો. અને લગભગ આજની તારીખે 2500 થી 3000 વૈષ્ણવોએ લાભ લીધો છે આજની તારીખે. અને ખૂબ ખૂબ એકદમ સરળ ભાષામાં, સરળ શૈલીમાં એકદમ જે શ્રીએ રસપાન કરાવ્યું છે. આચાર્યશ્રી દ્વારા આ મધુરાષ્ટકમ વિશે અને ખાસ કરીને વૈષ્ણવોને, વલ્લભી વૈષ્ણવોને કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ પરમાત્મા વિશે કે એને એમાં ઓતપ્રોત થઈ જાય, વૈષ્ણવ સૃષ્ટિ આખી ઓતપ્રોત થઈ જાય એવી રીતનું જ્ઞાન પીરસ્યું છે. મધુરાષ્ટક રસપાન મહોત્સવ ભાગ 2 પરમ પૂજ્યપાદ ગોસ્વામી શ્રી જયવલ્લભલાલજી મહોદય શ્રીના શ્રી મુખેથી જામનગરની વલ્લભી વૈષ્ણવ સૃષ્ટિને એનું રસપાન કરાવવામાં આવ્યું. શ્રીમદ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીનું યોગદાન ભારતીય સંસ્કૃતિમાં ખૂબ મોટું રહેલું છે. કપરા કાળમાં, કપરા સંજોગોમાં ભારતના લોકોનો, ભારતના વૈષ્ણવોનો કેમ જુસ્સો ટકી રહે અને લોકો પ્રભુ ભક્તિ માર્ગે કેમ વળે, એના માટે અદ્ભુત સાહિત્યની રચનાઓ કરી છે. ભારતનું સનાતન સાહિત્ય, વેદો, ઉપનિષદો, ભગવદ્ ગીતા, બ્રહ્મસૂત્ર
આ બધાના નિચોડરૂપ સારરૂપ મહાપ્રભુજીએ સાહિત્ય શાસ્ત્રોની રચના કરી છે. સુબોધિની, ષોડશ ગ્રંથ વગેરે. અને ભારતભરમાં 84 બેઠક યોજી 84 ભાગવત કથાઓ કરી અને જે તે સમયે ભારતમાં જે કાંઈ ધાર્મિક અંધાધૂંધી હતી એમાં એક સરસ મજાનો લોકોને રાહ ચીંધો અને એક બહુ મોટું દિવ્ય કામ મહાપ્રભુજી દ્વારા રચવામાં આવ્યું. એ મહાપ્રભુજી રચિત મધુરાષ્ટક જે છે એનું રસપાન પૂજ્ય જયવલ્લભ લાલજી મહોદયના શ્રી મુખેથી જામનગરની વલ્લભી સૃષ્ટિને 3 દિવસ અલૌકિક લાભ પ્રાપ્ત થયો છે. જામનગરના ખ્યાતનામ નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા લાલપુરની લોહાણા મહાજનવાડી ખાતે દુખાવાથી પીડિત દર્દીઓ માટે દુખાવાથી મુક્તિ મેળવવાના ફ્રી કેમ્પનું આજ 22 માર્ચને શનિવારથી તારીખ 31 માર્ચ સુધી આયોજન કરવામાં આવ્યું છે. લાલપુર ગામના સરપંચ જયેશભાઈ તેરૈયા, ઉપસરપંચ મનોજભાઈ વાછાણી, જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા અને ભાજપ મહિલા અગ્રણી વનિતાબેન ફળદુએ દીપ પ્રાગટ્ય કરી આ કેમ્પને ખુલ્લો મૂક્યો હતો. આ તકે જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ મહેમાનોને પુષ્પગુચ્છ બુકે આપી સ્વાગત કર્યું હતું. આ કેમ્પમાં સાયટિકા, ઘૂંટણનો દુખાવો, સ્નાયુઓનો દુખાવો, કમરનો દુખાવો, ગોટલા ચડવા, પેરાલિસિસ, પગના દુખાવા, સોજા ચડવા, ઊંઘ ન આવવી, પગમાં ઝંઝણાટી, ખાલી ચડવી, લોહીના ગઠ્ઠા, નસ દબાવી, નબળું રક્ત પરિભ્રમણ, વેરિકોઇઝ વેન, સંધિવા સહિતની બીમારીઓ માટે આ 10 દિવસના ફ્રી કેમ્પનું લાલપુર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. અહીં દરેક પ્રકારની બીમારીઓ માટે બોડી પલ્સ નેક્સ્ટ મશીનમાં 30 મિનિટની થેરાપી આપવામાં આવશે, જેને કારણે અપૂરતું બ્લડનું સર્ક્યુલેશન પૂરતું થશે અને સાથે જટિલ બીમારીથી પીડાતા દર્દીઓને ખૂબ જ મોટી રાહત મળશે. આજે ઉદ્ઘાટનના સમયે લાલપુરના સરપંચ જયેશભાઈ તેરૈયાએ અને વનિતાબેન ફળદુએ બોડી પલ્સ નેક્સ્ટ મશીનનો ડેમો લીધો હતો. 30 મિનિટનો ડેમો લીધા બાદ સરપંચે સ્વસ્થ થઈ ગયાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. આજે સવારથી જ જટિલ બીમારીથી પીડાતા દર્દીઓ આ કેમ્પનો લાભ લીધો હતો. આ હેલ્થ અવેરનેસ કેમ્પનો સમય સવારના 10 થી સાંજના 5 સુધીનો રાખવામાં આવ્યો છે. આ ફ્રી હેલ્થ અવેરનેસ કેમ્પનો લાભ લેવા માટે નમ્રતા વેલનેસ સેન્ટરના કરણ રૂપારેલિયાએ લાલપુર પંથકની જનતાને અનુરોધ કર્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાજુ સુજીજી હોસ્પિટલમાં ફરી લિફ્ટ બગડી અને ઇકો ચાલક પર હુમલો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે, ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર.
આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. સૌરાષ્ટ્રની સૌથી વ્યસ્ત હોસ્પિટલનું બહુમાન ધરાવતી જામનગરની જીજી હોસ્પિટલમાં અવારનવાર લિફ્ટના ધાંધિયા થાય છે. ઘણી વખત તો એવું બને છે કે જીજી હોસ્પિટલની જુદી જુદી લિફ્ટ અધવચ્ચે અટકી જાય છે અને દર્દીઓ તથા દર્દીઓના પરિવારજનો તેમજ તબીબો અને સ્ટાફ કર્મીઓ લિફ્ટમાં ફસાઈ જાય છે. તાજેતરમાં જ વધુ એક વખત આવું બન્યું છે. લિફ્ટમાં દર્દીઓ અને પરિવારજનો ફસાઈ ગયા હતા. જોકે બાદમાં લિફ્ટમાં ફસાયેલા તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે જીજી હોસ્પિટલની જુદી જુદી લિફ્ટમાં મેન્ટેનન્સના અભાવે અવારનવાર આ પ્રકારના ધાંધિયા સર્જાતા હોવા છતાં જીજી હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા લિફ્ટના મેન્ટેનન્સની જવાબદારી સંભાળતી કંપની વિરુદ્ધ ક્યારેય કોઈ આકરા પગલાઓ ભરવામાં આવતા નથી અને આ લિફ્ટની કોન્ટ્રાક્ટર કંપની વર્ષોથી લાલિયાવાડી ચલાવે છે અને સરકારમાંથી કોન્ટ્રાક્ટના નામે રૂપિયા અંકે કરે છે. જામનગરમાં 7 રસ્તા સર્કલ નજીક એક ઇકો કાર ચાલક પર જીવલેણ હુમલો થયાની વિગતો બહાર આવી છે. બિનસત્તાવાર વિગતોમાં જણાવાયું છે કે 3 શખ્સો એક ઇકો કારમાં ધસી આવ્યા હતા. આ શખ્સોએ નિલેશ માઉ નામના એક 29 વર્ષના યુવાન પર હુમલો કર્યો છે. આ હુમલામાં લોખંડના પાઇપનો ઉપયોગ થયો છે. ઈજાગ્રસ્ત યુવાનને માથામાં ઈજાઓ થતા લોહી નીકળી રહ્યું છે. આ ઈજાગ્રસ્ત યુવાનને લોહી લુહાણ સ્થિતિમાં 108ની મદદથી તાકીદની સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ઓછો કરવા માટે વધુ એક વખત શહેરના વિવિધ વિસ્તારોમાંથી ઘાસચારાના જથ્થા કબજે કરવામાં આવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે શહેરના ઘણા જાહેર વિસ્તારોમાં રોડ પર ખુલ્લેઆમ ઘાસચારાનું વેચાણ થઈ રહ્યું છે અને ઘણા જાહેર રોડ પર લોકો દ્વારા પશુઓને ઘાસચારો નીરવામાં આવે છે, જેને કારણે સામાન્યથી માંડીને જીવલેણ સુધીના અકસ્માતો થતા રહે છે. તેથી કોર્પોરેશને જાહેર રોડ પર ઘાસચારો વેચતા ધંધાર્થીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી જોઈએ એવી લોક લાગણી જોવા મળે છે. રાજ્ય સરકારની સૂચના મુજબ જુદા જુદા પ્રકારના ગુનાઓ સાથે સંકળાયેલા શખ્સોની યાદી બનાવીને પોલીસ અને વીજ તંત્રના સંકલન દ્વારા આ પ્રકારના તત્વોના રહેણાંક મકાનોમાં ઝડપી લેવામાં આવે છે અને આ ઝડપી દરમિયાન ગેરકાયદે વીજ જોડાણ મળી આવે તેવા કિસ્સામાં આવા શખ્સોને દંડ કરવામાં આવે છે. તાજેતરમાં જ વીજ તંત્ર અને પોલીસ સાથે મળીને શહેરના હનુમાન ચોકી વિસ્તારમાં દિવ્યરાજસિંહ રણજીતસિંહ જાડેજા, સિદ્ધાર્થનગરના કાનજી ધનજી પરમાર ઉર્ફે કાનોભાઈઓ, ઇન્દિરા કોલોનીના મહેશ પેથા વાઘેલા ઉર્ફે મુન્નો છત્રી, 3 માળિયા બ્લોકમાં વિજય હમીર માણેક, અંધાશ્રમ પાછળ આશીષ રાજુભાઈ વારસાકિયા અને ભરત જગદીશ થાપલિયા ઉર્ફે સુનિલ, યોગેશ્વર ધામના શેરસિંહ રણજીતસિંહ ડાભી ઉર્ફે સૂરજસિંહ, મેહુલનગરના સાગર કારા નંદાણિયા, વાંબે આવાસના ધનરાજ શંકર વાનખેડે તથા અંધાશ્રમ નજીક રેતી શોભના હનુભા જાડેજા વગેરેના ઘરોની ઝડપી લેવામાં આવી હતી. આ તમામ 10 ગુનેગારોને ત્યાં ગેરકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા. આથી વીજ તંત્ર દ્વારા આ 10 લોકોને કુલ ₹2.55 લાખનો દંડ જાહેર કરવામાં આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું વિરામ બાદ. જોતા રહીશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ હાલાર પંથકની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં કેતન અનિલભાઈ વાઘેલા નામના તરુણની હત્યાના મામલામાં સોનાના ચેનની લાલચે હત્યા થઈ હોવાની વિગતો જાહેર થઈ છે. જામનગરમાં ગોલ્ડન સિટી નજીકની આવાસ યોજનામાં રહેતી 40 વર્ષની યાસ્મીન અનવર સેતા નામની મહિલા રાજકોટ રેલવે સ્ટેશન પર 20 લાખ રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાઈ હોવાનું રાજકોટ એસઓજીએ જાહેર કર્યું છે. જામનગર રાજકોટ ધોરીમાર્ગ નજીક હાપા અને પૂર્ણેશ્વર મહાદેવ મંદિર વચ્ચેના રસ્તાનો એક ભાગ 2 મહિના માટે ભૂગર્ભ ગટરની કામગીરી અનુસંધાને બંધ રાખવામાં આવ્યો છે. જામનગરમાં સમર્પણ હોસ્પિટલથી બાયપાસ વચ્ચેનો એક રસ્તો બંધ છે. આ રસ્તો આગામી 3 મહિના માટે હજુ બંધ રહેશે એમ મહાનગરપાલિકાએ જાહેર કર્યું છે. લાલપુરના સણોસરી ગામના 62 વર્ષના જોધાભાઈ ગોવાભાઈ ખવા ઘરેથી ગામમાં જઉં છું એમ કહીને નીકળ્યા પછી હજુ સુધી ઘરે પરત ફર્યા નથી, તેથી પોલીસમાં જાણ કરવામાં આવી છે. લાલપુરના રાસંગ પરની સીમમાં રહેતા હમીરભાઈ ખીમાભાઈ મોઢવાડિયાની પાણીની વાવ દિનેશ હમીરભાઈ ઓળેદરાના રહેણાંક પાછળ છે. અહીં પાણી બાબતે હુમલાનો બનાવ બન્યો છે.
ધ્રોલના ખેંગારકા ગામમાં અલીભાઈ આમદભાઈ સમાના ખેતરમાં ગાયો ઘૂસી જવાના મામલે મોમભાઈ મેઘાભાઈ તથા ભૂરા અને નાથા સહિતના 3 શખ્સોએ અલીભાઈ પર હુમલો કર્યાની ફરિયાદ થઈ છે. ધ્રોલ તાલુકાના દેદકદળ ગામના ધર્મેન્દ્રસિંહ તથા સિદ્ધરાજસિંહે માધુભા જેઠુભા જાડેજાને ધમકી આપી અને માધુભાના ખેતરમાં ઊભા પાક પર ટ્રેક્ટર ફેરવી દીધાની ફરિયાદ થઈ છે. જામનગરમાં સંતોષી માતાના મંદિર નજીક GJ10 DA 2143 નંબરની મોટરમાં રાજકોટના એક શખ્સે નશાની હાલતમાં પોતાની કાર ટકરાવી દીધી હોવાની ફરિયાદ થઈ છે. જામનગરમાં કોપર સિટી એપાર્ટમેન્ટમાં રહેતી 30 વર્ષની કિંજલ અશોકભાઈ દેથરિયાને તેણીના પતિએ વિજયવાડા સાથે ફોન પર વાત કરવાની ના પાડતા કિંજલે ગળાફાંસો ખાઈ લીધો છે. ભરતભાઈ મગનલાલ ભટ્ટના 67 વર્ષના પત્ની શોભનાબેન તે વિરલભાઈ અને બ્રિજેશભાઈના માતાનું અવસાન થયું છે. 71 વર્ષના સુરેશભાઈ ગિરધરલાલ દત્તાણી તે સંજયભાઈના મોટા ભાઈનું અવસાન થયું છે. GTPL જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. જજના દિલ્હી ખાતેના સરકારી નિવાસસ્થાનમાં આગ લાગ્યા પછી જજને સંડોવતું જૂનું કૌભાંડ જાહેર થતા સનસનાટી. મકાનની જગ્યાએ ખુલ્લા પ્લોટ દર્શાવી સરકારને છેતરતા ચતુરોને સાણસામાં લેતી રાજ્ય સરકાર. 22 વર્ષ પછી સોમનાથ મંદિર નજીક સેંકડો દબાણો હટાવવાનો કોર્ટનો આદેશ આવતા દોડધામ. જામનગરના નવા રિંગ રોડ સહિત 5 મહત્વના કામો અંગે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરતા મેયર સહિતના પદાધિકારીઓ. જામનગરમાં રખડતા પશુને કારણે વધુ એક યુવાનનો અકસ્માતમાં ભોગ લેવાતા કોર્પોરેશન સામે નગરજનોમાં રોષ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે GTPL જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.